નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082, ઈસવીસન 2026, જેઠ સુદ દસમ બુધવાર, તારીખ 24/6/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 5:57 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:26. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે ચિત્રા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. પણ મિત્રો, આજે અભિજીત મુહૂર્ત નથી, આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 12:41 આજનો રાહુકાળ શરૂ થશે અને બપોરે 2:23 આજનો રાહુકાળ પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય જગ્યા પર આપણે લાગણી વાપરીએ તો એનું વળતર પૂરેપૂરું મળે છે. ગમે ત્યાં લાગણી વાપરવાથી આપણી લાગણી વ્યર્થ જાય છે. તો મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે તુલા, અને આજના જન્મેલા બાળકો વધુ પડતા લાગણી બતાવનારા સાબિત થશે. હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં સમય ક્યારેય દેખાતો નથી, પણ સમય આવે છે ત્યારે તે ઘણું બધું બતાવી જાય છે. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. ઘણી વખત પેલી હિસ્ટેરિયા થાય, એને મૂર્છા આવે, ખેંચ આવે, બેભાન થઈ જાય માણસ. એવા સમયે લસણ વાટી અને એ લસણ જો એ દર્દીને સૂંઘાડવામાં આવે તો હિસ્ટેરિયાથી થતી મૂર્છા મટી શકે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજે સંઘર્ષ કરવો પડે તો કરી લેજો, કારણ કે સંઘર્ષ વગરનું જીવન નીરસ બની જાય છે. તો માણસે સંઘર્ષ તો કરવો જ જોઈએ. તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાને આજે સવારમાં જ કોઈક સારા સમાચાર પ્રાપ્ત થાય અને આ સમાચાર તમારા વેપારને લગતા હોય. આજે તમારા આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ તમે જાતે મેળવી શકશો. તે સિવાય આજે વિરોધીને આપણે પાછા પાડી શકીએ અને કૌટુંબિક પ્રગતિ સારી દેખાય. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય. આજે તમારા મનના મનોરથ પૂર્ણ થતા દેખાય. આજે સામાજિક પ્રશ્નો કદાચ નાની મોટી સમસ્યા ઊભી કરે, પણ તે તમારી આવડત પ્રમાણે તમે એનું નિવારણ ચોક્કસ રીતે લાવી શકશો. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. મિથુન રાશિવાળામાં એક અલગ પ્રકારનો ગુણ હંમેશા રહેલો હોય છે અને તે છે વાકચાતુર્ય. આજે તમે તમારા વાકચાતુર્યનો ઉપયોગ કરીને તમારી આવક વધારી શકશો. પણ મિત્રો, આજે બપોર પછીના સમયમાં ગુસ્સા પર અને તમારામાં રહેલા આવેશને કંટ્રોલમાં રાખવો જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે બચત વધતી દેખાય. આજે તમારા સામાજિક કાર્ય આગળ વધે અને એના સારા પરિણામ તમને પ્રાપ્ત થાય. આજે કોઈ પણ સાહસ સમજી વિચારીને કરશો તો ફાયદામાં રહેશો. આજે બપોર પછી 4-5 વાગ્યા પછી કોઈક સમાચાર તમને બેચેન કરી શકે છે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાને આજે માન સન્માન મળતું દેખાય. આજે પારિવારિક સામાજિક કામોમાં ક્યાંક એવું કામ આવે જેનાથી તમને માન સન્માન મળે. કાર્યક્ષેત્રમાં પણ આજે ધનલાભ થવાની પૂરેપૂરી શક્યતા છે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાએ આજે સહનશીલ બનવાની જરૂરિયાત છે. આજે સામાજિક બાબતોમાં બંધબેસતા પરિણામો આપણે જોવા મળે અને એનાથી આપણે સારો લાભ થાય. આજે મન મોટું રાખીને ચાલશો તો સારા લાભ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું?
પપ્પા હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. કોઈ નવું કામ કરવાની પ્રેરણા મળે, નવું કામ કરીએ તો આપણને ફાયદો થાય. બપોર પછી કંઈક નાનકડું સાહસ કરવાની ઈચ્છા થાય તો કરી લેજો. સાહસથી સફળતા મળવાનો દિવસ છે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. જે મહત્વનું કામ તમે અત્યારે કરી રહ્યા છો એમાં આજે ગતિ આવે અને આ ગતિ તમને સફળતા અપાવી જાય. આજે વૃશ્ચિક રાશિવાળાએ ખોટા અવિચારી ખર્ચાઓ ટાળીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ આછો લાલ. ધનરાશિવાળાને આજે નોકરીમાં યશ મળતો દેખાય. ગંભીર બાબતોમાં આજે સરળતા આવે, માર્ગ ખુલતો દેખાય અને આપણે આપણા ધારેલા પરિણામ મેળવી શકીએ. આજે સારા સકારાત્મક વિચારો સાથે ચાલશો તો નાણાકીય બાબતોને પણ હળવી બનાવી શકશો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે થોડું સંભાળીને ચાલવાનું છે. વાણી વર્તનની મર્યાદા જાળવીને ચાલશો તો ચોક્કસ આજે ફાયદો થશે. આજે પડતર સમસ્યાઓનો માર્ગ મળે અને જીવનમાં આગળ વધવાના રસ્તા ખુલે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે થોડી ધીરજ રાખવાની. કામમાં કદાચ આપનું ધારેલું પરિણામ ન મળે તો હિંમત હારવાની નથી. હિંમત રાખીને ચાલશું તો ચોક્કસ આપણે સારા પરિણામ લઈ શકશું. આજે નિરાશાને ખંખેરીને આગળ ચાલજો અને ભાગીદારીવાળા વેપારમાં સંભાળીને ચાલવું. આજનો શુભ રંગ આછો પીળો. મીન રાશિવાળાને આજે પરદેશથી લાભ મળતો દેખાય. જો તમે પરદેશના કામકાજમાં જોડાયેલા છો તો સંપૂર્ણપણે ધ્યાન આપીને આગળ વધવું જરૂરી છે. આજે તમારું પારિવારિક વાતાવરણ ઉલ્લાસભર્યું દેખાય છે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.